બાબર પર આવેલ વાવ રોડ પર એક ખેતરમાં આજે અચાનક આગ લાગવાની ઘટના સામે આવી હતી। મળતી માહિતી મુજબ અખાણી પોપટલાલના ખેતરમાં ચોમાસુ જુવારનો પાક સંગ્રહિત ઘાસચારો આગની ઝપેટમાં આવી જતા સંપૂર્ણ રીતે બળી ખાખ થયો હતો। સ્થાનિક રહેવાસીઓએ ધુમાડો ઉઠતા તાત્કાલિક દોડી જઈ આગ પર પાણીનો છંટકાવ કરી કાબુ મેળવવાનો પ્રયાસ કર્યો, પરંતુ ઘાસચારો સૂકવવાથી આગ ઝડપથી ફેલાઈ હતી। આગનું કારણ હજુ સ્પષ્ટ થયું નથી, પરંતુ પ્રાથમિક અનુમાન મુજબ દિવાળી પર્વના પગલે છૂટેલા ફટાકડાની ચિંગારી ઉડી ખેતરમાં આગ લાગી હોવાનો અંદાજ વ્યક્ત કરવામાં આવી રહ્યો છે। સદભાગ્ય ઘટનામાં કોઈ જાનહાનિ થઈ નથી, પરંતુ ખેડૂતને આર્થિક નુકસાન વેઠવું પડ્યું હતું। બાબર નગરપાલિકાની ટીમ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી ટેન્કરથી પાણીનો મારો ચલાવ્યો અને આગને કાબૂમાં મેળવી હતી। આ સાથે દિવાળીના તહેવાર દરમિયાન લોકો દ્વારા બેદરકારીપૂર્વક ફટાકડાનો ઉપયોગ ન કરવામાં આવે તેવી અપીલ પણ કરવામાં આવી। દિવાળીના આનંદના માહોલમાં આવી દુર્ઘટનાઓ ન બને તે માટે સૌએ સાવચેતી રાખવી ખૂબ જરૂરી છે। જ્યારે આ ઘટનાની જાણ બાબર મામલતદારને થતાં તેઓ પણ તાત્કાલિક ઘટના સ્થળ પર આવી પહોંચ્યા હતા। અહેવાલ ગોપાલ કે પૂજારા, બાબર, બનાસકાંઠા। આજે શું બનાવ બન્યો? આજે વાવ રોડ ઉપર આવેલ રત્નાકર અને તિરુપતિની વચ્ચે જગ્યા પડી છે, એમાં ખેતર છે। ખેતરની અંદર ચાર પડી હતી અને આગ લાગી। આગ લાગતા અમને સમાચાર મળ્યા, તરત નગરપાલિકામાં જાણ કરી અમે એને રાજુભાઈ તરત દોડીને આવ્યા અને આગને બુઝાવવાનો પ્રયાસ કર્યો અને કોઈ જાનહાનિ થઈ નથી અને સુખ શાંતિથી આગ બુઝાઈ ગઈ। ઓકે, શું બનાવ બન્યો આજે? જય સિયારામ। બે સોસાયટી વચ્ચે મારું ખેતર આવેલું છે અને એની અંદર જુવારનું વાવેતર છે। જુવાર સારી એવી ઊભી હતી અને આજુબાજુમાંથી દારૂખાનાના હિસાબે રોકેટો આવ્યો અને એના હિસાબે ખેતરમાં આગ લાગી અને ખેતરમાં આગમાં પૂળામાં 5,000 પૂળા જેટલું ઘાસ બળી ગયું હશે એટલું નુકસાન થયું। પરંતુ આપણી વિનંતી છે કે હમણાં દિવાળીનો તહેવાર છે અને આજુબાજુમાંથી દારૂખાનું વછૂટે ને આવું નુકસાન ન થાય એની સૌ ખાતરી રાખે।